સર આપનું નામ ને આપની બીજી રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા છે એ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની શેરી નંબર 8માં જે છે એ બે પ્રકારની બે પેઢી છે. કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર દાબેલા ચણાનું પ્રોડક્શન કરતી હોવાની બાતમી મળે તેના અંદરને અમારી ટીમ દ્વારા મુલાકાત લેતા અંદાજિત 2000 કિલો જેટલા ફૂગ વળેલા ચણાનો જથ્થો છે એ મળેલો છે. આ ઉપરાંત જે ફાઇનલ પ્રોડક્ટ છે એ બનાવતી વખતે જે દાબવાનું મશીન છે એની અંદર મશીનમાં કન્વેયર બેલ્ટમાં જે છે એ દાબેલા ચણા એકબીજા સાથે ચોટે નહીં તો એ માટે એ લોકો શંખજીરું પાવડર વપરાશ કરતા તો તેઓ અંદાજિત 200-250 કિલો જેટલો શંખજીરું પાવડરનો જથ્થો મળેલો છે. આ ઉપરાંત દાજ્યું તેલની અંદર આજે ચણા છે તળવામાં આવતા હતા અને ફાઇનલ પ્રોડક્ટ અને ફ્લાઇમ્સ મળીને કુલ 2500 કિલો જેટલો ફાઇનલ દાબેલા ચણાનો જથ્થો અનહાઇજેનિક કન્ડિશનમાં રાખેલો અને કોઈ પણ પ્રકારના નામ કે લેબલ વગરનો જથ્થો છે પેકિંગ કરેલી હાલતમાં અમને મળી આવેલ છે. આ તમામ જથ્થો જોવા જઈએ તો 5.5 થી 5.5 ટન જેટલો જથ્થો છે એ મળી આવેલો છે અને તેનો નિકાલ છે એ કરવામાં આવે છે. આ જે છે એ કોઈ પ્રકારના જે ગુપ્તા કરીને છે આશા ફૂડ નામની એક પેઢી છે એ ચલાવવામાં આવતી હતી અને એક બાજુમાં જે પેઢી છે જેકે ફૂડ્સ છે એ કોઈ વ્યક્તિનું નામ છે નહીં. તો આ બે પેઢી છે એના દ્વારા આ કોઈ પણ પ્રકારના નામ વગર આ પેઢી છે અથવા ફૂડ બિઝનેસ ઓપરેશન છે એ કરવામાં આવતું. સર સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક જે ખાસ કરીને વાત કરીએ તો ફૂગ વળેલા ચણા ખાવાથી દાબેલા ચણા ખાવાથી પેટને અને આંતરડાના જે ફૂગના ઇન્ફેક્શન લાગવાની પૂરી શક્યતા છે. અનહાઇજેનિક કન્ડિશનમાં છે પ્રોડક્શન કરવાથી અથવા દાજ્યા તેલમાં ખાવાથી આપને સૌ જાણો છો કે પેટ અને આંતરડાના રોગો અથવા ઝાડા ઉલટી થવાની પૂરેપૂરી શક્યતા છે. આ લોકો ટોટલી પ્રતિબંધિત કહી શકાય એવો શંખજીરું પાવડરનો જથ્થો જે વપરાશમાં લેવાતા હતા જે લાંબા ગાળે ખાવાથી મીન્સ મોઢામાં ચાંદા પડવા, આંતરડાની અંદર ચાંદા પડવા, જીભ ઉપર ચાંદા પડવા અને લાંબા ગાળે અલ્સર થવાની પૂરેપૂરી શક્યતા છે એ રહેલી છે.